ઝાલોદ રામસાગર તળાવ કિનારે નગરના પીવાના સપ્લાય કરવા માટેના પાણીની નવીન ટાંકીનું મંથર ગતિએ ચાલતું કાર્ય આજ તારીખ 27/1/2025 સોમવારના રોજ સાંજે 4:30 મળતી માહિતી મુજબ જૂની ટાંકી છે તે પાણીની ટાંકી ખુલ્લી જોવા મળી. તંત્રની જોવાતી બેદરકારી. ઝાલોદ નગરમાં પાણીની ટાંકી જે છે પાણીનો સપ્લાય નગરમાં કરવામાં આવતો હોય છે તેવી બે ટાંકી હતી. સમય જતાં એક ટાંકી નબળી પડતા નગરપાલિકા દ્વારા તે ટાંકીને તોડીને નવી બનાવવા માટેનું કાર્ય આરંભ કરવામાં આવ્યું હતું. 1 વર્ષ ઉપરાંત સમય વીતી જવા છતાં પણ નવીન ટાંકી હજી સુધી બનીને તૈયાર થઈ નથી. નગરમાં ગરમીનો સમય નજીક આવી રહ્યો છે અને જો પાલિકા દ્વારા આવું જ કરવામાં આવશે તો દરરોજ પીવાના પાણી પૂરું નહીં કરતી તો તેવામાં નગરજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવશે. નગરજનોને જરૂર પ્રમાણે પાણી ન મળતા ઘણીવાર પાણીના ટેન્કરો પણ મંગાવવા પડતા હોય છે. તેવા સમયે જો આ પાણીની ટાંકી તૈયાર ના થાય તો આગળના સમય શું થશે તે એક મોટો સવાલ ઊભો થવા પામે છે. ગત વર્ષે પણ ગરમીના સમયે પાણી ન મળતા નગરજનો ને હાલાકી પડી હતી અને નગરજનોએ એવી માંગ કરી હતી કે જે પાણી ટાંકી બની રહી છે તેનું કાર્ય ઝડપથી બને તેથી આવનાર ગરમીના સમયમાં પાણીની હાલાકી ન વેઠવી પડે. હાલ નગરપાલિકાની જે જૂની ટાંકી છે પાણીની સ્ટોરેજ કરે છે તે પ્રત્યે જવાબદાર તંત્ર દ્વારા ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. આ સ્ટોરેજ કરવામાં આવતા પાણીની ટાંકી ઉપર કોઈપણ જાતના ઢાંકણ જોવા મળતા નથી, જેથી આ પાણીની ટાંકીની અંદર કચરો ઉડીને પડે છે. તેમજ પક્ષીઓ પણ અહીંયા આવતા જતા હોવાથી તેઓ પણ આ પાણી ગંદુ કરે છે. આવું ગંદુ પાણી નગરમાં સપ્લાય કરવામાં આવતા નગરપાલિકાના લોકોને શ્વાસ સાથે ચેડા કરતું હોય તેમ લાગી રહ્યું છે. નગરમાં પાણીજન્ય રોગો પ્રત્યે નગરપાલિકા જાતે જ ગંભીર નહીં થઈ તેવું લાગી રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા આ કામગીરી માટે તકેદારી રાખશે કે સબ ચલતા હૈની જેમ ચલાવી લેશે તે આવનાર સમય જ બતાવશે.